ગામની જમીન ગામની નથી કોઈના બાપની. બાકી જમીન અમારી થાંભલા અદાણીના આ સરકાર જેમ તેમથી વચ્ચે આવે તકલીફ ઈ છે અમને. આંદોલન સફળ તો થશે કારણ કે અમે 3 દિવસથી અમારા ગામથી આ મુદ્દો લઈને નીકળ્યા છીએ અને છેલ્લા 1 મહિનાથી આ લડાઈ ચાલે છે. અવાજ પણ બેસી ગયો છે, જે આ બોલીને જે નારા લગાવીને કાંઈ પણ કોઈ પણ અમારી વાત સાંભળવા રાજી જ નથી. હવે અમારા દીધેલા મતની દીધેલી જે આ સરકાર બની એ જ અમારે અત્યારે એની ઘોડે નડતરરૂપ થાય. ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય છે, માતા બહેનો ઉપર લાઠીચાર્જ થાય છે, તો અમારે ખાવશું કંઈક છે ને, ભાવ નથી તો શું ખાવું, શું વેચવું, અમારે વેચીને ખાવું. ના અમે તો ના પાડી હો, આવનારી પેઢીને બધું કરવાનું પણ ખેતી નહીં કરવાની. ના, યુવાનને ખેતી ન કરે કારણ કે અત્યારે જીવવા જ નથી દેતા, કારણ કે કાંઈ કપાસનો ભાવ નથી, જીરુનો ભાવ નથી. વીજપોળ સિવાયના મુદ્દાના બેન તૂટા જ નથી. ખાતરના ભાવ વધારો આવ્યો, કેનાલના કામ બાકી છે, એ સિવાયને 4 લાઈનના સર્વે થઈ ગયા. અરે મોંઘું એટલે ગજબ પડ્યું છે. શું ખેડૂત છે એટલે સહન કરવું પડે. અમારી પાસે તો શું હોય, ટ્રેક્ટર હોય એટલે ટ્રેક્ટર લઈને આવી શકીએ, ગાડીઓ તો અમારી પાસે હોય નહીં. ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ, છેલ્લા 3 દિવસથી તો નીકળ્યા છીએ. થાકી ગયા, ખાવા પીવાના કાંઈ છે ને ઠેકાણા નથી. 45 ડિગ્રી તાપમાને ખુલ્લું ટ્રેક્ટર છે. સહકાર બધા પક્ષના નેતા આપે કે કોંગ્રેસના આપે કે આપ પર આપે કેવું નથી, પણ અમારો મુદ્દો લઈને આવ્યા કે નહીં રાજકારણ, અમે કોઈ રાજકીય માણસો નથી. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતભરમાંથી ખેડૂતો ગાંધીનગર જવા માટે ટ્રેક્ટરો લઈને આવ્યા છે અને અત્યારે હું એક ટ્રેક્ટરમાં જ બેઠી છું. જેતપરથી ખેડૂતો આવ્યા છે અને રેલી હવે ધીરે ધીરે ગાંધીનગર તરફ આગળ વધી રહી છે. ખેડૂતો સાથે વાતચીત કરવી છે, વિરોધ સિવાયના બહુ બધા મુદ્દાઓ છે. એટલે આ આંદોલન તો ઠીક છે, પણ ખેડૂતની સમસ્યાઓ એ 12 માસ ચાલતી હોય છે. બધા જ વિષયો ઉપર વાત કરવી છે. શું નામ છે તમારું? અશ્વિનભાઈ. અને અશ્વિનભાઈ કયા ગામના? જેતપર, મોરબી જિલ્લાનું. અચ્છા, જેતપર તો તમારા મંત્રીનું ગામ છે ને. અને ત્યાં હું થોડા દિવસ પહેલા જ આવી હતી. તો વીજ પોલ સિવાયના કયા મુદ્દા છે? વીજપોળ સિવાયના મુદ્દાના બેન તૂટા જ નથી. ખાતરના ભાવ વધારો આવ્યો, કેનાલના કામ બાકી છે, એ સિવાયને 4 લાઈનના સર્વે થઈ ગયા. હવે ઓની જોડે રજૂઆત કરવા ગઈ તો આવા 3 ગાંધીનગર આવી જશે, એટલે ભેગું થાય એમ નથી ખાલી આટલા 2 કલાકના ગાળામાં. તો ક્યારના નીકળ્યા હતા ટ્રેક્ટર લઈને? અમે કાલ 7 વાગ્યાના ઘરેથી નીકળ્યા. તો થાકી ગયા હશે બધા? થાકી ગયા, ખાવા પીવાના કાંઈ છે ને ઠેકાણા નથી. 45 ડિગ્રી તાપમાને ખુલ્લું ટ્રેક્ટર છે. હવે આ સહન ખેડૂત કરે, બાકી કોઈ ન કરે. એટલે 12 માસ તડકામાં કામ બી કરવાનું અને પોતાના હક માટે માંગવા માટે પાછું તડકામાં જ રહેવાનું. શું કરું, ખેડૂત ઘરે આવતા રહે. હવ બીજું એના સિવાય રસ્તો નથી અમારા આગળ, કાંઈ ધંધા છે નહીં અત્યારે. હું બાપ દાદાની દીધેલી આ જમીન હોય એમાં ઢૂંઢી ખાઈને એમાં આ માથે જતા સરકાર. તમારી શું અપેક્ષા છે? એમ સરકાર શું તમને કઈ રીતના મદદ કરે? સરકારને મદદ કરવા તો ઘણા બધા બેન રસ્તા છે. આ વાત એના મનની ને એના વિચારની છે. બાકી જમીન અમારી થાંભલા અદાણીના આ સરકાર જેમ તેમથી વચ્ચે આવે તકલીફ ઈ છે અમને. હવે અમારા દીધેલા મતની દીધેલી જે આ સરકાર બની એ જ અમારે અત્યારે એની ઘોડે નડતરરૂપ થાય. વળતર સિવાય હમણાં છેલ્લે વરસાદ પડ્યો એના પૈસા કે પછી ખાતરના ભાવ, આ બધા મુદ્દાઓ માટે ખેડૂત આટલું લડે છે. શું કરીએ બેન, મુદ્દા તો કોઈ પૂરા થાય એમ નથી, એટલા મુદ્દા છે. પણ હવે કેટલાક મુદ્દા અહીંયા દર્શાવતું તો ઓની કોઈ આવેદન પત્ર જે દેવો ને એમાં મુદ્દા નહીં અમારે. એટલે એક માત્ર ખેડૂત એવી રીતના કામ કરે કે એના પ્રોડક્ટની કિંમત ખેડૂત ના કરે, બજાર નક્કી કરે કે કેટલામાં વેચશે. અચ્છા, તો કાકા તમે એવું ઈચ્છો કે તમારા બાળકો ખેતી કરે? એવું હવે તો ના, અમે તો ના પાડી હો, આવનારી પેઢીને બધું કરવાનું પણ ખેતી નહીં કરવાની. અને કેમ ખેતી નહીં? ખેતી શું કરે, હવે ઓની કોઈ બધી વસ્તુના ડીઝલનો ભાવ વધારો, ખાતર બિયારણનો ભાવ વધારો, અને જે સરકાર જે દુના 2014ના ભાવ હતા એની ના જ ભાવ હોય. હવે નફા તો જે વચ્ચેના હતા એ બધા કપાઈ ગયા. હવે આમાં નાની સંઘને કેવી રીતે અમારા છોકરાને કેવું હવે ખેતી કરો? અત્યારે આંદોલન માટે બધા ભેગા તો થયા છે, પણ સફળ થાય? હવે તો એ સરકાર ઉપર આખું ડિપેન્ડ, એના આંદોલન પછી આમને ચાલુ રાખશું. કોંગ્રેસના નેતાઓ સહકાર આપે છે? હે, કોંગ્રેસના નેતા સહકાર બધા પક્ષના નેતા આપે કે કોંગ્રેસના આપે કે આપ પર આપે કેવું નથી, પણ અમારો મુદ્દો લઈને આવ્યા કે નહીં રાજકારણ, અમે કોઈ રાજકીય માણસો નથી, અમે ખાલી ઓનલી ફોર ખેડૂત હોય. એટલે અમે અમારી વાત લઈને જ આવ્યા. જેને કોઈ પણ આ મંચ ઉપર આવવું હોય તો પણ અમારા મુદ્દાથી વાત કરવી હોય તો અમારી સાથે. અને જો આ અત્યારે તો અલ્ટિમેટમ આપવા નીકળ્યા છો કે હવે સરકારના અલ્ટિમેટમ છે કે આટલા ટાઈમમાં
અમારા મુદ્દા સાંભળે. જો નથી સાંભળતા તો આગળ શું કરશો કે ત્યાંના ત્યાં જ પાછા એ જ સ્થિતિમાં? નહીં આગળની રણનીતિ બધી બેહીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માણસો અને જે અમારા કરતા હતા કમિટીના માણસો હોય એના દિશા મુજબ હાલશું એને નક્કી કરેલી દિશા મુજબ. જેતપરથી કેટલા ટ્રેક્ટર આવ્યા? ટ્રેક્ટરથી આવ્યા છે 40 થી 45 ટ્રેક્ટર. બધા એક હારે નીકળ્યા હશે? હા બધા એક સાથે. હા, એટલે વહેલી સવારથી ખેડૂતો આવ્યા છે અને આ બધા લોકો તો રાત્રે મોડા વિરમગામ પહોંચ્યા, પછી ત્યાંથી પાછા સવારે ટ્રેક્ટર લઈને નીકળ્યા. બીજા લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ જીગર અમૃતિયા છે. અને જીગરભાઈ, શું લાગે છે આંદોલન સફળ થાય? આંદોલન સફળ તો થશે, કારણ કે અમે 3 દિવસથી અમારા ગામથી આ મુદ્દો લઈને નીકળ્યા છીએ અને છેલ્લા 1 મહિનાથી આ લડાઈ ચાલે છે. અવાજ પણ બેસી ગયો છે, જે આ બોલીને જે નારા લગાવીને કાંઈ પણ કોઈ પણ અમારી વાત સાંભળવા રાજી જ નથી. આ લોકો આપણે ગમે એમ કરીએ કોઈ વાત સાંભળતા નથી. માતા બહેનો ઉપર લાઠી ચાર્જ કરી રહ્યા છે આ લોકો. વારંવાર કહેવા છતાં કોઈ વાત માનતા નથી અને કોઈ અમારો મુદ્દો કોઈ સાંભળવા રાજી જ નથી. અત્યારે કોઈ પણ રાજી નથી. એટલે અમારે આ ટ્રેક્ટર રેલી કરીને ગાંધીનગર છેલ્લે આવવું પડ્યું. અમે એકવાર મોરબી પણ ગયા હતા 51 ટ્રેક્ટર રેલી કરીને. આજે છેલ્લે અમારી સાથે 1111 ટ્રેક્ટર લઈને અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ. અને તમે જે વખતે રેલી કરીને ત્યાં ગયા હતા મોરબી, ત્યારે કલેક્ટરે એના સિવાય પછી સાંજે તમારા ધારાસભ્ય મંત્રી પણ આવ્યા હતા, એમને આશ્વાસન આપ્યું હતું કે કામ બંધ કરાવી દઈશું. એવું આશ્વાસન આપ્યું હતું. ઘણા નેતા આવે છે, અમને સપોર્ટ કરે છે, એવું કહે છે, પણ કાંઈ એનો નિકાલ આવતો નથી. હજી લગીમાં અમને કાંઈ નિકાલ આવ્યો નથી. એટલા માટે છેલ્લે છતાં અમારે ગાંધીનગર જવું પડ્યું અને આ રેલીનું આયોજન કરવું પડ્યું છે. અત્યારે આ ડીઝલની એની તકલીફ છે, તો આ ટ્રેક્ટર લઈને આવ્યા તો બહુ મોંઘું પડ્યું હશે. અરે મોંઘું એટલે ગજબ પડ્યું છે. શું ખેડૂત છે એટલે સહન કરવું પડે. અમારી પાસે તો શું હોય, ટ્રેક્ટર હોય એટલે ટ્રેક્ટર લઈને આવી શકીએ. ગાડીઓ તો અમારી પાસે હોય નહીં. ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ. છેલ્લા 3 દિવસથી તો નીકળ્યા છીએ. અંદાજે આમ કેટલું થયું હશે આમ ખર્ચો તો અમારે એક ટ્રેક્ટરનો ગણવા જઈએ તો 35 થી 40 હજાર એક ટ્રેક્ટરનો ખર્ચો છે. એટલો ખર્ચો થઈ રહ્યો છે. ખાવા પીવાનું, ડીઝલ જોઈએ, કાંઈ પણ ટ્રેક્ટરમાં વાંધો આવે તો જોઈએ. સાથે ટેકનિકલ પણ અમે લઈને નીકળ્યા છીએ. કોઈ પણ કાંઈ પણ એન્જિનમાં કાંઈ વાંધો પડે તો અમારે કામ આવે. ટેકનિકલ અમારી સાથે છે. તમે યુવાન છો તો અત્યારે યુવાનો વિચારે ખેતી કરવાનું કે ના? યુવાનને ખેતી ન કરે, કારણ કે અત્યારે જીવવા જ નથી દેતા. કારણ કે કાંઈ કપાસનો ભાવ નથી, જીરુનો ભાવ નથી, વરિયાળીનો ભાવ નથી, શેનો ભાવ નથી. અને દિવસે ને દિવસે ડીઝલના ભાવ વધારે છે, યુરિયા ખાતર છે, અલગ અલગ ખાતર છે, એના ભાવ અપ થાય છે. અને કાંઈ મજૂર પણ હવે એમ કહેવા માંડ્યા છે 30% જોઈ છે મજૂરી. 30%, પહેલાં 25% હતું, ચોથો ભાગ, અત્યારે એને 30% જોઈ છે. તો ખેડૂતને આમાં શું વધશે? હવે તમે વિચાર કરો. હવે આ ખેતી અમારે કઈ રીતે કરવી? આની પહેલાં બી અનેક નેતાઓ લડ્યા ખેડૂત માટે, ખેડૂત નેતા કહેવાય. આ બધું જ થયું. બધા પક્ષ બદલાઈ જાય, સત્તા બદલાઈ જાય, નેતા બદલાઈ જાય, ખેડૂતની વાત ત્યાંની ત્યાં જ રહે. ખેડૂતનું કોઈ સાંભળવા રાજી જ નથી. દેશમાંય નથી. તમે જોઈ રહ્યા છો ને, કોઈ ખેડૂતનું સાંભળવા રાજી છે? કોઈ ખેડૂતનું સાંભળવા રાજી જ નથી. ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય છે, માતા બહેનો ઉપર લાઠીચાર્જ થાય છે. તો અમારે ખાવશું કંઈક છે ને, ભાવ નથી તો શું ખાવું? શું વેચવું? અમારે વેચીને ખાવું. હવે શું કરવું? આ બેન અમારી આવું છે અત્યારે તો. એટલે 12 માસ જોઈએ તો ખેડૂતને તો કુદરત રૂઠે તોય તકલીફ, સરકાર રૂઠે તોય તકલીફ, અને છેલ્લે બચ્યું હોય તો પછી જમીનના ભાવ ના મળે. બધી જ તકલીફ. બધી તકલીફ ખેડૂતને જ તકલીફ છે. એ લોકોને ક્યાં છે? એસી ઓફિસમાં બેસવું છે, કાંઈ નહીં, ઓર્ડર કરવા છે. તકલીફ અમને છે જે છે. 45 ડિગ્રીમાં 3 દિવસથી અમે જેતપુરથી નીકળી ગયા. તમે જોવો છો ને, 3 દિવસથી આટલો પરસેવો છે. સાત પણ બેહી ગયો છે. આટલું આયોજન કરીને જમવાનું સાથે નીકળી ગયા છીએ. તમે પણ જુઓ. તો અહીંયા જરા આ 3 દિવસ સુધી નીકળી જાવ તો પછી અત્યારે ઓલું ચોમાસા પાકનું કોણ કરશે? ચોમાસા પાક ઘણા ખેડૂતોએ વાવ્યો પણ નથી. કાંઈ નક્કી જ નથી. કારણ કે છેલ્લા 1 મહિનાથી તો અમે ગામમાં લડીએ છીએ. તમે પણ 2 દી પહેલાં આવ્યા હતા, તમે પણ જોયું હશે. આ લડત અમારી ચાલુ જ છે, સતત લડત ચાલુ છે. તો ખેડૂતો પાસે મુદ્દાઓ બહુ બધા છે અને પ્રશ્ન ત્યાંનો ત્યાં જ આવે છે કે બધું જ બદલાઈ જાય છે. એટલે પેલું કહેવાય ને કે સરકારી નેમ પ્લેટો બદલાઈ જાય, અધિકારીઓ બદલાઈ જાય, નેતા બદલાઈ જાય, ખેડૂત ત્યાંનો ત્યાં રહેતો એવું દેખાય છે. એટલે માત્ર આંદોલન પૂરતી વાત સીમિત નથી. બહુ બધા મુદ્દાઓ એવા છે કે જે ખેડૂતને લડ્યા સિવાય કાંઈ ઓપ્શન નથી મળતો. એટલે લડવું એમને છેલ્લો ઓપ્શન હોય છે. આ ખેડૂત અત્યારે 3 દિવસથી જો નીકળ્યા છે તો એનું વાવેતરની સંભાળ કોણ રાખશે? એની ખેતીની સંભાળ કોણ રાખશે? 3 દિવસ કામ કોણ કરશે? એ પ્રશ્નો હોય છે. ખેડૂત પાસે એટલો સમય જ નથી કે આંદોલન કરી શકે. પણ વળતરના મુદ્દાથી લઈને, પાકના ભાવના મુદ્દાથી લઈને બધા એટલા બધા મુદ્દા છે કે હવે અકળાયા છે ખેડૂતો અને હવે જવાબ માંગવા માટે ગાંધીનગર પહોંચી રહ્યા છે.